વિદ્યાર્થીઓ અને વાલીઓ, એમસીસીના પોર્ટલ પર એક નોટિસ આવી છે. જેમને એમસીસી ઓલ ઇન્ડિયાથી કોઈપણ સ્ટેટમાં એડમિશન મળી ગયું હોય કે આપણા સ્ટેટમાં મળ્યું હોય એમસીસીથી, તો એમણે તો સ્ટેટનું એડમિશન કેન્સલ કરાવી દીધું હશે જે સ્ટેટથી લીધું હશે, કેમ કે એમ ઓલરેડી એમને સ્ટેટથી સારી કોલેજ મળી ગઈ ઓલ ઇન્ડિયામાં. હવે જે લોકોનું એડમિશન અપગ્રેડ નથી થયું, એમસીસી, જો આપણે હમણાં વાત કરું છું એમસીસીની, ઓલ ઇન્ડિયાથી કોઈએ એડમિશન લીધું હોય પહેલા રાઉન્ડમાં, બીજા રાઉન્ડમાં અને ત્રીજા રાઉન્ડમાં અપગ્રેડ કરવાની ટ્રાય કરી, એની સીટ અપગ્રેડ થઈ ગઈ હોય તો ત્રીજા રાઉન્ડની એ કન્ફર્મ કરશે, તો સ્ટેટથી એનું નામ કમી થઈ જશે મેરિટ લિસ્ટમાંથી. અથવા ત્રીજા રાઉન્ડમાં એની સીટ અપગ્રેડ ના થઈ, ઓલ ઇન્ડિયા એમસીસીની વાત કરું છું, તો પહેલા રાઉન્ડની કે બીજા રાઉન્ડની સીટ હશે એટલે જોઈન્ટ કહેવામાં આવશે. હવે રિઝાઇન નહીં કરી શકે, સીટ છોડી ના શકે ત્રીજા રાઉન્ડના રૂલના હિસાબે, એટલે એ પણ આપણી ગુજરાત સ્ટેટમાં રજિસ્ટર કર્યું હોય તો મેરિટ લિસ્ટમાંથી બહાર થઈ જશે. હવે એક જ ઓપ્શન છે કે જેમને એમસીસીમાં મળ્યું છે પણ એ લોકો એમસીસીમાં રિપોર્ટિંગ નથી કરતા, તો એ લોકો સ્ટેટના રાઉન્ડમાં ઇલિજિબલ રહેશે. જો એમસીસી ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન મળે છે અને જોઈન કરી લે છે, અથવા તો અગાઉ મળી ચૂક્યું છે પહેલાં બીજા રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડમાં અપગ્રેડ કરે છે અથવા ત્રીજા રાઉન્ડમાં અપગ્રેડ નથી થયું, એ બધાના નામ ગુજરાત સ્ટેટની મેરિટ લિસ્ટમાંથી બહાર થઈ જશે જો અહીંયા એમને રજિસ્ટ્રેશન કર્યું હશે તો. પણ જો કોઈ સ્ટુડન્ટ એમસીસીમાં એને ભૂલ ચૂકથી કોઈ મેનેજમેન્ટ કોટાની સીટ નાખી દીધી, હવે એને એ મેનેજમેન્ટ કોટાની સીટ એટલે કે ડીમ યુનિવર્સિટી લેવી નથી, જે કોલેજમાં એડમિશન મળ્યું છે ગમતી નથી, તો પછી એ સ્ટેટ કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકે છે. ક્યારે? જ્યારે એમસીસીના રાઉન્ડમાં સીટ મળી હોય એ છોડી દઈ તો, કન્ફર્મ ના કરે તો. એક વખત કન્ફર્મ થઈ ગઈ તો કેન્સલ થઈ શકતી નથી, અને અગાઉ જો મળી હોય એ પણ કેન્સલ ના થઈ શકે. એટલે જો ફક્ત સીટ છોડી દેતા હોય એ લોકો જ ગુજરાત સ્ટેટમાં ચોથા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકશે કે ત્રીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકશે, એમ કે ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ બહાર આવ્યું જ નથી, તો એ લોકો પાર્ટિસિપેટ કરી શકશે જેમના હાથમાં એમસીસીથી કોઈ પણ સીટ હાથમાં ના હોય. ઓલ ઇન્ડિયા કોટા, એમસીસી, હવે 15% હોય ઓલ ઇન્ડિયા કે પછી ડીમ યુનિવર્સિટી, એમસીસી દ્વારા કોઈ પણ જગ્યાએ એડમિશન મળ્યું હોય, કોઈ પણ રાઉન્ડની સીટ હાથમાં હોય અને એનું મેરિટ લિસ્ટમાં નામ ગુજરાતમાં પણ હોય તો એનું નામ કમી થઈ જશે. એમસીસીએ કહ્યું છે કે 1 નવેમ્બરે અમારા પોર્ટલથી દરેક સ્ટેટ લિસ્ટ, જોઈનિંગ લિસ્ટ ડાઉનલોડ કરી શકે છે અને પોતાના સ્ટેટની કાઉન્સેલિંગથી એમના નામ બહાર કરી શકે છે. એનો મતલબ શું થયો? 1 તારીખે આપણું રિઝલ્ટ આવવાનું નથી. 1 નવેમ્બરે સ્ટેટ એમબીબીએસ બીડીએસનું રિઝલ્ટ ગુજરાત રાજ્યનું આવવાનું નથી, કારણ કે એમસીસીની રિપોર્ટિંગની ડેટ 1 તારીખ છે. એમસીસીનું જે રિઝલ્ટ ડિક્લેર થયું છે ત્રીજા રાઉન્ડની, એનું લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ, લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ એ 1 નવેમ્બર છે. તો 1 નવેમ્બર સુધી તો બધા રિપોર્ટિંગ કરશે, જોઈનિંગ કરશે. એમાં પણ કદાચ કોઈ નહીં પહોંચી શકે વરસાદના કારણે કે કોઈ આંધી તુફાનના કારણે કે બીજો કોઈ પ્રોબ્લેમ થાય ને એક્સટેન્ડ કરવા કહેશે કે રિપોર્ટિંગ એક્સટેન્ડ કરો, તો એમસીસી ફરી એક્સટેન્ડ કરી આપશે કે 2 દિવસ તમને વધુ આપ્યા, જાઓ આરામથી રિપોર્ટિંગ કરો. એવું પણ પોસિબલ છે. અથવા તો ચાલો એ આગળ નહીં પણ વધે તો 1 તારીખે તો બધાની રિપોર્ટિંગ છે, છેલ્લો દિવસ, તો એ બધા રિપોર્ટિંગ કરી લેશે પછી અપલોડ કરશે ને એમસીસીના પોર્ટલ પર. એટલે એ અપલોડ ક્યારે થશે? રાત્રે થશે અથવા તો 2 તારીખે થશે. જ્યાં સુધી એમસીસીના પોર્ટલ પર જોઈનિંગ લિસ્ટ અપલોડ ના થાય ત્યાં સુધી સ્ટેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકે અને કેવી રીતે એમના નામ મેરિટ લિસ્ટમાંથી કમી કરી શકે? એટલે 1 તારીખે રિઝલ્ટ ડિક્લેર થવાનું નથી. એટલે હવે આપણું 2 તારીખે રિઝલ્ટ ડિક્લેર થઈ શકે વહેલામાં વહેલું, એ પહેલાં પોસિબલ નથી દેખાતું. તો જેમના હાથમાં પણ એમસીસીથી કોઈ પણ સીટ હોય પહેલા રાઉન્ડની, બીજા રાઉન્ડની, ત્રીજા રાઉન્ડની, એ લોકોને સ્ટેટમાં નહીં મળે. પણ જો એ લોકો એમસીસીમાં ત્રીજા રાઉન્ડમાં મળી હોય ને છોડી દઈ તો પછી સ્ટેટમાં એ લોકો
ચોઇસ ફિલિંગ કરી શકે ને આવી શકે. આ તો અમુક જ સ્ટુડન્ટ એવા રહી ગયા હશે, બાકી બધાને જનરલી એમસીસીમાં જેને મળતું હશે એને તો મળી જ ગયું હશે, અને જેને ત્યાં નહીં મળે તો સ્ટેટમાં લેવાના જ છે. તો હવે આપણે વાર જોઈએ કે શું થાય છે, એડમિશન કમિટી શું કરે છે, કેટલું જલ્દી રિઝલ્ટ આપણને આપે છે. ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, નોટિફિકેશન ઓન રાખજો જેથી બધા વિડીયો તમને તરત જ મળી જાય. નોટિફિકેશન ઓન રાખવું જરૂરી છે, બેલ આઇકનને પ્રેસ કરી રાખજો અને બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી જરૂર પહોંચાડજો. જે પણ અપડેટ આવશે આપણી એડમિશન કમિટીની વેબસાઇટ પર કે એમસીસીની કે એનએમસીની એ જરૂરથી માહિતગાર કરીશ. હમણાં સુધી બીજી કોઈ સીટનો વધારો એનએમસીની વેબસાઇટ પર નથી. 17 તારીખે જે થઈ ગયું તે થઈ ગયું, તે પછી કોઈ પણ લિસ્ટ અપલોડ થઈ નથી. એટલે હાલમાં કોઈ માહિતી નથી કે ભરૂચ અમરેલીની 50 સીટ આવશે કે નહીં આવશે, કે બીજી કોઈ પણ કોલેજની સીટ વધશે કે નહીં વધશે, એની કોઈ માહિતી એમસીસીના પોર્ટલ પર નથી, એનએમસીના પોર્ટલ પર નથી. જો કોઈ આવશે માહિતી તો હું તમને જાણ કરીશ, પણ શ્યોરિટી નથી કે આવી જાય. ચોથું રાઉન્ડ ચાલુ થાય ત્યારે ખબર પડે, કેમ કે ત્રીજા રાઉન્ડ ડિક્લેર થઈ ગયું છે એટલે એનએમસી પણ હવે શાંત થઈ જશે. ચોથું રાઉન્ડ આવશે પછી જાગશે, પછી બીજી બધી કોલેજોને પરમિશન આપવાની હશે, જો પરમિશન આપશે. તો હવે આપણે વેઇટ કરીએ છીએ, જે પણ માહિતી આવશે તમને હું જાણ કરીશ. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.